સરકારની વિવિધ યોજનાનો લાભ સીધો અને સરળ રીતે પ્રજાજનોને થાય તે માટે આજરોજ અંકોડિયા ગામ ખાતે બીજા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાના હેતુસર આજરોજ વાઘોડિયા મત વિસ્તારમાં આવતા અંકોડિયા ગામ ખાતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામજનોને સીધો અને સરળ રીતે મળી રહે તે માટે બીજા તબક્કાના સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસ રૂપે બીજેપી દ્વારા વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે। તેવામાં અંકોડિયા ગામ ખાતે યોજાયેલ કેમ્પમાં પણ પાટીદાર મત બેંકને રીઝવવાના પ્રયાસ રૂપે યોજાયો હોય તેમ લાગી રહ્યો છે। યોજાયેલ કેમ્પમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેનાર હતા ત્યારે તેમની ગેરહાજરી ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની હતી। 8 થી 10 ગામની પ્રજા માટે યોજાયેલ કેમ્પમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કોયલી જિલ્લા પંચાયત પ્રમુખ સુમન પટેલ, ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો। આજે અંકોડિયા ગામમાં સેવા સેતુનું કાર્યક્રમ યોજાયું છે। એમાં આધાર કાર્ડ, વિધવાનું સહાયનું ફોર્મ ભરીને આલવાનું, મા અંસલા કાર્ડ, એટલે આ સરકારની આ બીજા તબક્કાની યોજના છે અને બીજા તબક્કાના દરમિયાનમાં કોઈ નાગરિકને તલાટી દફતરે કે મામલતદાર દફતરે ધક્કા ના ખાવા પડે એના આધારે અમારા ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત આ યોજનાઓ કરી અને આ બીજો તબક્કો છે। ગામે ગામ લોકોને અહીં બોલાવીને સ્થળ પર જ એમને દાખલા જોઈએ છે, સ્વચ્છતા કાર્ડ જોઈએ, જો આધાર કાર્ડ જોઈએ એ બધું જ સ્થળ પર આપવાનું કાર્યક્રમ આ બીજા તબક્કાનું અમારું કામ ચાલુ થયું છે। આખા ગુજરાતમાં એક તબક્કો પૂરો થયો છે, આ બીજો તબક્કો અમારો શરૂ થયો છે। જે રીતે અમારા વાઘોડિયા મત વિસ્તાર આવે છે, આ અંકોડિયા વિસ્તાર, આ વાઘોડિયા મત વિસ્તારનો બીજો તબક્કો ચાલુ થયો છે।